આ બાજુ વાત કરીશું કે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જ્યારે હિંમતનગર પહોંચ્યા હતા, હિંમતનગરની અંદર તેમને સભા સંબોધી હતી અને સાથે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હિંમતનગર પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિશાળ બાઇક રેલી સાથે શહેરમાં યાત્રા યોજી હતી। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આરએસએસ કાર્યાલય ખાતે પહોંચ્યા બાદ આરએસએસ કાર્યાલયમાં સંઘના આગેવાનો સાથે બેઠક યોજી હતી। ત્યારબાદ તેરા પંથ જૈન મુનિ મહાઆશ્રમ શ્રમણજીના દર્શને પહોંચ્યા હતા। ત્યારબાદ અધ્યક્ષ પ્રવાસ દરમિયાન સાંસદ શોભનાબેન બારૈયાના જનસંપર્ક કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું, જ્યાં ગૌ પૂજન કરીને 101 શ્રીમદ ભગવત કથાના બુકનું પૂજન સાથે અર્પણ કર્યું હતું અને સફાઈકર્મી મહિલાઓને સાડી આપી। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અંતમાં વિશાળ કાર્યકર્તા સંમેલન પણ યોજ્યું હતું। આંખમાં આંસુ આવી જાય એવી ઘટના બની છે, ત્યારે એનું દુઃખ આપણને સૌને છે। મિત્રો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ આખી રાત જે પણ તપાસ એજન્સી છે એ બધા સાથે ચર્ચા પણ કરી છે અને વાર્તાલાપ કરીને કે ભાઈ આની અંદર કોનો હાથ હોઈ શકે અને જવાબદાર વ્યક્તિને કોઈને છોડવા નહીં। આ ઘટના બની થોડી જ વારમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ત્યાં પહોંચ્યા હતા। સંતો મહંતો બેઠા છે, ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં ના બને એવી બધા જ મિત્રો 2 મિનિટ માટે આપણે મૌન પાડીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના ક્યાંય ના બને। સૌ મિત્રો પોતાના સ્થાન પર ઊભા થઈને 2 મિનિટ માટે એ આત્માઓને શાંતિ અર્પે। જેટલા પણ સમાજના સમુદાયો આ સંસ્થાઓ છે એ વંદે માતરમ, વંદે માતરમ, જય શ્રી રામ, જગદીશભાઈ કો જય શ્રી રામ, જય શ્રી રામ। કે સૌ કાર્યકર્તા બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જય ઘોષ। જેટલા પણ સમાજના સમુદાયો આ સંસ્થાઓ છે એ વંદે